નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધોર ગામના પાટિયા નજીક જીવડાલાની ટક્કરે કરનાળાના બાઇક સવારનો કપાયો પગ. કપાયેલા પગ સાથે યુવકને સારવાર અર્થે ખસેડાયો. અવિશ્વાસની દરખાસ્તને લઈ ભીંસમાં મુકાયા ડીસા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ. વિપક્ષોના હાથમાં જતી ખુરશી બચાવવા પાલિકા પ્રમુખની મથામણ. પાલનપુરમાં જાહેરમાં જુઠ્ઠું રમતા 6 પરપ્રાંતીય શકોની ઝડપાયા. એલસીબી પોલીસે જુગારધામ ઉપરથી ₹17,450નો મુદ્દામાલ કર્યો કબજે. લાખણી તાલુકાના જેનાલ ગામના 2 સગા ભાઈને કરાયા 5 જિલ્લામાંથી તડીપાર. દારૂના કારોબાર સાથે સંકળાયેલા 2 બુટલેગરોને ડીસા પ્રાંત અધિકારીએ કર્યા 2 વર્ષ માટે હદપાર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. વડગામ તાલુકાના થુરગામ નજીક ગત સાંજના સમયે એક જીપડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે જીપડાલાની ટક્કરે બાઇક સવારનો પગ જુદો પડી ગયો હતો. કરનાળા ગામના મોગજીભાઈ દાનાભાઈ પરમાર જે ગત સાંજના સમયે પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલ થુરગામ નજીક મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે આ માર્ગ ઉપર પસાર થઈ રહેલ એક જીપડાલાએ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જીપડાલાની ગતિ એટલી બધી તીવ્ર હતી કે ટક્કર વાગતા જ બાઇક ચાલક મોગજીભાઈ પરમારનો પગ કપાઈને રોડ સાઈડમાં પડ્યો હતો. બનાવને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને કપાયેલા પગ સાથે બાઇક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આમ કરનાળાના યુવકને થુરગામ નજીક નડેલા અકસ્માતમાં પગ ગુમાવવો પડતા તેના પરિવારજનોમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી છે. ડીસા શહેરમાં આગામી 19મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાવાનું છે. ત્યારે આ સંમેલનને સફળ બનાવવા જિલ્લા ભાજપે તડામાર તૈયારીઓ આરંભી છે, જેના ભાગરૂપે આજે પાલનપુર ખાતે જિલ્લા ભાજપની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોને મહિલા સંમેલનની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે ગાદી સંભાળ્યા બાદ આનંદીબેન પટેલ પ્રથમવાર બનાસકાંઠાના ડીસા ખાતે આવી રહ્યા છે. 19મી ઓગસ્ટના રોજ યોજાનારા આ મહિલા સંમેલનમાં જિલ્લાભરની મહિલાઓ ઉપસ્થિત રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે, જેના ભાગરૂપે આજે પાલનપુરના આંબેડકર હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં જિલ્લા ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટ્ટોળ, માજી મંત્રી પરબતભાઈ પટેલ, માજી જિલ્લા ભાજપ પ્રમુખ હરેશભાઈ જાની, સાધ્વી નિર્મલાપુરીજી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ બન્યા પછી આ જિલ્લાની પ્રથમ મુલાકાતે અને જિલ્લાના મહિલા સંમેલન માટે પધારી રહ્યા છે. તો 19 તારીખે ડીસા ખાતે જ્યારે મહિલા સંમેલન યોજાવાનું છે અને એમાં આખા જિલ્લાની મહિલાઓ એમાં ઉપસ્થિત રહે અને સાથે સાથે આ જિલ્લાની જે આંગણવાડીઓ છે એ અમારા કાર્યકર્તાઓ અને આગેવાન દ્વારા દત્તક લેવાની છે. ત્યાં આગળ જે કુપોષિત બાળકો છે એમને પોષિત કરવા માટે મગ, સુખડી કે બીજી અન્ય ફ્રૂટ એ પ્રકારે આપીને આંગણવાડીઓ દત્તક લઈ એના માર્ગદર્શન રૂપે, એના આયોજન રૂપે આ બનાસકાંઠા જિલ્લા ભાજપની આજે બેઠક યોજાઈ રહી છે, એ તૈયારી સ્વરૂપે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ બેઠકમાં મહિલા સંમેલનમાં બનાસકાંઠા જિલ્લાને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા ભાજપના આગેવાનો અને કાર્યકરો જિલ્લાની દરેક આંગણવાડીને દત્તક લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પહેલીવાર બનાસકાંઠામાં આવતા હોય જિલ્લા ભાજપે તેમના આગતા સ્વાગત માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. પાલનપુરના બસ સ્ટેન્ડ નજીક યુવતીઓની પજવણી કરતા 3 રોમિયોને એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યા છે. પાલનપુરમાં શાળા કોલેજો આગળ રોમિયો તત્વો દ્વારા યુવતીઓની પજવણી કરવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે એન્ટી રોમિયો સ્ક્વોડની ટીમે આવા રોમિયો તત્વોને ઝડપી પાડવા સઘન ઝુંબેશ હાથ ધરી છે, જેમાં પાલનપુરના બસ સ્ટેન્ડ નજીક યુવતીઓને જોઈ બીભત્સ ચેનચાળા કરતા ઢેલાળા ગામના મયુર અશોક સોલંકી, મોટાસડા ગામના નરેશ ધર્મા સેનમાં અને પાલનપુર લક્ષ્મણ ટેકરીના ખુમાનસિંહ તગતસિંહ રાજપૂત નામના 3 રોમિયો તત્વોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની વિરુદ્ધ પાલનપુર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ ડૉક્ટર તેજલબેન પટેલનો કપરો સમય ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસે અપક્ષોને સાથે રાખી 14 સભ્યોએ તેજલબેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે, જે બાદ 2 તબક્કામાં ભાજપના જ 9 સભ્યો વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી થતાં પાલિકા પ્રમુખ ભીંસમાં મુકાઈ જવા પામ્યા છે. ડીસા નગરપાલિકાના બીજા તબક્કામાં 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ પદે ભાજપના ડૉક્ટર તેજલબેન પટેલ આરૂઢ થતાં ભાજપના જ કેટલાક સભ્યોમાં નારાજગી ફેલાઈ હતી, તો કોંગ્રેસે ભાજપના આંતરિક ગજગ્રાહનો લાભ ઉઠાવવા અગાઉ અપક્ષોની સાથે મળી પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે આ વખતે ભાજપના 9 સભ્યો ભીંસમાં છે, તો વળી અપક્ષો અને કોંગ્રેસી સભ્યો પાલિકામાં સત્તા પરિવર્તન લાવવા મક્કમ બન્યા છે, જેને લઈ ભીંસમાં મુકાયેલા પાલિકા પ્રમુખ ડૉક્ટર તેજલબેન પટેલ સત્તા ટકાવવા માટે ભારે મથામણ કરી રહ્યા છે. ત્યારે આ વખતે અવિશ્વાસના પ્રસ્તાવમાં કોણ બાજી મારી જાય છે તે જોવું રહ્યું. પાલનપુરની અશોક સોસાયટી નજીક શ્રાવણીઓ જુગાર ખેલતા 6 પરપ્રાંતીય શકુનીઓને એલસીબી પોલીસે રૂપિયા 17,450ના મુદ્દામાલ સાથે ઝડપી જેલના હવાલે કર્યા છે. પાલનપુર પંથકમાં જુગારની હોડ જામી છે, જેમાં જુગારની લત ધરાવતા તત્વો જાહેરમાં પડાવ નાખી જુગટો ખેલી રહ્યા છે. જોકે શ્રાવણીય જુગાર ઉપર બાજ નજર રાખતી પોલીસ કેટલાય જુગારીયાઓને ઝડપી રહી છે, તેમ છતાં જુગારા તત્વો જુગાર રમવાનું છોડતા નથી. પરિણામે તેમને પોલીસની મહેમાન નવાજી કરવી પડે છે, જેમાં પાલનપુરની અશોક સોસાયટીના નાકે શ્રાવણીઓ જુગાર ખેલાતો હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબીની ટીમે આ જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો, જેમાં હાર જીતનો જુગાર રમતા કોરસા મધ્યપ્રદેશનો વિશ્વેશ્વરસિંહ ઉર્ફે વીરસિંહ લક્ષ્મણસિંહ ભદોરિયા, આગ્રાનો અનિલ સુરેશચંદ્ર ગુપ્તા, ઉત્તર પ્રદેશનો રાજેન્દ્ર ઉર્ફે રાજુ છોટેલાલ રાજપૂત, મધ્યપ્રદેશનો રાહુલ આગ્યારામ શર્મા, ઉત્તર પ્રદેશનો મરજાદસિંહ લાલારામ રાજપૂત અને ઉત્તર પ્રદેશનો સુરેન્દ્ર બિહારીલાલ માળી રૂપિયા 17,450ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા આ જુગારીયાઓને પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા છે. જોકે ધંધારથી પાલનપુરમાં સ્થાયી થયેલા આ 6 પરપ્રાંતિયોને શ્રાવણીઓ જુગાર ખેલવાની લતના કારણે પોલીસ મથકની મહેમાનગતિ માણવી પડી હતી. પાલનપુરમાં કાર્યરત ચોકસી સુવર્ણકાર એસોસિએશનને આજે 21 વર્ષ પૂર્ણ થતાં આજે શહેરની સિવિલ સહિતની વિવિધ હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં ચાલતા સોની વેપારીઓના સંગઠન ચોકસી સુવર્ણકાર એસોસિએશનની સ્થાપનાને 21 વર્ષ પૂર્ણ થયા છે અને એસોસિએશને 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા આજના આ દિવસે ગરીબ દર્દીઓને મદદરૂપ બનવા માટે ફ્રૂટ તેમજ બિસ્કિટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરની સરકારી હોસ્પિટલ, મહાજન હોસ્પિટલ સહિત શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર મેળવતા ગરીબ દર્દીઓને ફ્રૂટ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની સ્થાપનાને આજે 21 વર્ષ પૂર્ણ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ, એમએલ હોસ્પિટલ, લાયન્સ હોસ્પિટલ, મહાજન હોસ્પિટલ તમામ સભ્યોને દર્દીઓને ફ્રૂટ વિતરણ, બિસ્કિટ વિતરણ, ચોકલેટ વિતરણ, આર્થિક સહાયની તમામ વ્યવસ્થા પાલનપુર ચોકસી એસોસિએશન વતી કરેલ. આ પ્રસંગે ચોકસી સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોની, મંત્રી અશોકભાઈ સોની, પૂર્વ પ્રમુખ રઘુભાઈ ચોકસી, કનુભાઈ સોની, મનુભાઈ સોની અને ગિરીશભાઈ સોની સહિત સોની વેપારીઓ સેવા કાર્યમાં જોડાયા હતા. પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આજે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા કાનૂની શિબિર યોજવામાં આવી હતી, જેમાં મહિલાઓને કાનૂની સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મહિલા કાનૂની શિબિરમાં જિલ્લા પોલીસ વડા ડીબી વાઘેલા, માજી મંત્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, રાજુલાબેન દેસાઈ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં મહિલાઓને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી કાનૂની સેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડીબી વાઘેલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બનાસકાંઠાની કોઈપણ વ્યક્તિને રાઇફલ શૂટિંગમાં ભાગ લેવો હોય અને તેને રાજ્ય કે નેશનલ કક્ષાએ સ્પર્ધામાં જોડાવવું હોય તો જિલ્લા પોલીસ દ્વારા તેને સહાય કરવામાં આવશે. અને બનાસકાંઠા જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ રાજ્ય કક્ષાએ કે નેશનલ લેવલે જાય એવી મારી અપેક્ષા છે. મારો પીરિયડ થોડો ઓછો છે, તેના અંદર પીઆઈનું પ્રમોશન પણ એક શરૂઆત કરવા માગું છું. આ જનરલ એક દિવસની રાઇફલ શૂટિંગમાં 20 કાર્ટિસમાં તમને એક્સપર્ટ નહીં બનાવી શકાય, પણ એની અંદર કોઈ શૂટિંગમાં બરાબર પ્રેક્ટિસ લઈ અને નેશનલ લેવલના શૂટિંગ કે સ્ટેટ લેવલના શૂટિંગમાં જવું હોય તો અમે એને કોચ અને અમે એનો ફંડ પણ ઉપલબ્ધ કરાવીશું. એ બાબતે જે પણ મારે પરમિશન લેવી પડશે તો લઈશ. કદાચ સરકારી ખર્ચ અવેલેબલ નહીં થાય તો એની સ્પોન્સરશિપ કરી અને સ્પેશિયલ એટેન્શન આપીને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એ એક જ મુદ્દાનો કાર્યક્રમ જેમ આર્ચરી ક્લબ હતી
એમાં 100% કે દાહોદ જિલ્લાનો એક માણસ નેશનલ લેવલ પર જાય એવી મારી અપેક્ષા હતી. આ મહિલાઓને કાનૂની સમજણ આપવા માટે આજે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત મહિલા કાનૂની શિબિર યોજવામાં આવી હતી. પાલનપુરના પૂર્વ પોલીસ મથકે પોલીસ પરિવાર દ્વારા વિશ્વ શાંતિ અર્થે ભગવાન સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી. પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકોમાં ભાઈચારો અકબંધ રહે અને લોકોમાં ભગવાનની સાથે પોલીસ ઉપર પણ અતૂટ વિશ્વાસ બંધાય તે માટે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એમડી વ્યાસ દ્વારા પોલીસ મથકમાં ભગવાન સત્યનારાયણની કથા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જે સંકલ્પ પૂર્ણ કરવા ગત સાંજે પોલીસ સ્ટેશન ખાતે ભૂદેવો દ્વારા ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. જેમાં પીઆઈ વ્યાસ અને તેમના ધર્મપત્નીએ ભગવાન સત્યદેવની પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ સહિત પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે ઉપસ્થિત રહી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે લાખણી તાલુકાના જેનાલ ગામના બુટલેગર 2 સગાભાઈને 2 વર્ષ માટે 5 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે. જેને દારૂના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેનાલ ગામના 2 સગાભાઈ જેણાજી દિવાનજી ઠાકોર અને હમીરજી દિવાનજી ઠાકોર વિરુદ્ધ આગથળા પોલીસ મથકે પ્રોહિબિશનના વિવિધ ગુના નોંધાયેલા હોય ડીસાના પ્રાંત અધિકારી ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટે આ બંને બુટલેગર ભાઈઓને 2 વર્ષ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ ભુજ એમ 5 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે. જો કે જિલ્લા સમાહર્તાએ પણ જેનાલ ગામના અન્ય એક બુટલેગર વિષ્ણુજી જેઠાજી ઠાકોર પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલો છે. આમ દારૂના કારોબાર સાથે જોડાયેલા જેનાલ ગામના 3 બુટલેગર વિરુદ્ધ હદપાર તેમજ પાસાની કાર્યવાહી કરવામાં આવતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધોર ગામના પાટિયા નજીક જીવડાલાની ટક્કરે કરનાળાના બાઇક સવારનો કપાયો પગ. કપાયેલા પગ સાથે યુવકને સારવાર અર્થે ખસેડાયો. અવિશ્વાસની દરખાસ્તને લઈ ભીંસમાં મુકાયા ડીસા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર તેજલબેન પટેલ. વિપક્ષોના હાથમાં જતી ખુરશી બચાવવા પાલિકા પ્રમુખની મથામણ. પાલનપુરમાં જાહેરમાં જુઠ્ઠું રમતા 6 પરપ્રાંતીય શકોની ઝડપાયા. એલસીબી પોલીસે જુગારધામ ઉપરથી ₹17,450નો મુદ્દામાલ કર્યો કબજે. લાખણી તાલુકાના જેનાલ ગામના 2 સગાભાઈને કરાયા 5 જિલ્લામાંથી તડીપાર. દારૂના કારોબાર સાથે સંકળાયેલા 2 બુટલેગરોને ડીસા પ્રાંત અધિકારીએ કર્યા 2 વર્ષ માટે હદપાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.